એવું એ મારો બનાવ્યો હતો. કોને એને સર નહીં હોય. મને એવું કેતો હતો કે આ તમે જે જોઈ રહ્યા છો એને એડ કરો એનો એનો એ એવું બોલતો હતો. તમે જે આ જોઈ રહ્યા છો એ લંડનમાં રહેતું એક પ્રાણી છે. હા ભાઈ તો તને ના ફાવે ને મજર ભાઈ તારા મજર કઈ ફાવે એવી મિત્યા રીતના બનાવ્યો હતો ને. જો કાં તો તમે ગાડું બોલીને ફેમસ થઈ શકો, એ આપણામાં ટેલેન્ટ હતું. કાં તો તમે ડિસ્કો કરી શકો, ઠુમકા મારવા પડે તો ફેમસ થાવ. એમાં છોકરા તો બહુ ઓછા થાય. પેલા મારી હારા વિડીયો એમ ટોપ ક્લાસ ના વિડીયો હોય ને ઈ રહી હાલે. ઓલી ખાલી આટલી ગલી દેખાતી હશે ને તો ત્યાં 4 વાર ઝૂમ કરીને જોશે. સાચું કહું છું. પેલા વેલી ફેમસ થઈ જાય. तो हमने गिरीश का गाना सुने क्या गिरीश का गाना सुने આવું છે. અને કા પછી આવું પબ્લિક ને આમાં કેવું ખબર, અમુક લોકો જે કરતા હોય ને ઓલો પુણે સુકોચાર કરે ખબર, એને એવું લાગે છે કે હું બહુ સારો લાગુ છું એટલે પબ્લિક મને જોવે છે. પણ ના, એવું ના હોય. પબ્લિક જોવે ને એન્ટરટેનમેન્ટ લે છે કે આ જો શું કરે છે. અને કાપે છેલ્લે આવું કરવું પડે. આજે 260 જેના જે એન્ટરટેનમેન્ટ લે છે ઈ. જો મારી વાત મિત્યા ને એડ કર જગા તો બીજા રૂમમાં બેવું પડશે મિત્યા રૂમમાં બીજા રૂમમાં પબ્લિક ને એવું લાગે કે એ લોકો આપણે એ લોકોને એન્ટરટેનમેન્ટ કરીએ છીએ, પણ આપણે તો લઈને બેઠા હોય એટલે શું કરવું એટલે આપણે લઈને બેઠા હોય આ પતે એટલે આપણે લાઈવ બંધ કરી દેવાના. આપણે મોકલાવી રિક્વેસ્ટ મિત્યા રિક્વેસ્ટ મોકલ ને યાર 15 જણા આમ ને વહી ગયા. સાચું કહી દીધું એટલે તો હું વિડીયો જોવો હોય કે એક તો આનો વિડીયો જોવા આવી અને એમાં નિમલા રિક્વેસ્ટ નાખતો અને એક ભાઈબંધ હારે મલાવું. પેલા આપણો ફેન હતો પછી આપણો ભાઈબંધ થઈ ગયો. ઓજી નિમેશ. હા તું વારે એની વાત કરજે. તને દાંત કડે કડે નો બઠ્ઠો વાળી દે ને તમારી નામ ફેરવી નાખી જાય. નંબર આપજો પ્લીઝ. હાલ નિમલા રિક્વેસ્ટ ના ગયેગા. એક વાર લાઈવ જોતો હતો તો મેં એડ કર્યો 4-5 વાર. નિમલા એડ કેમ નથી થતો? એ રોજ तुझसे सेक्सी શું લખેલા કોણ છે આવ્યા કરે ઉડાડી દેવાનું, ગાડ નહીં બોલવાનું આપણે. હા બંને તું આપણે એન્જોય કરી હતી તો એને મેં 3-4 વાર એડ કર્યો ને. એ કે હમણાં નહીં થવાય. મેં કહું કેમ? અગવા બેઠો છું સમજો ને કે લાઈવ માં એવી કોમેન્ટ કરી એને. જો તો ખરી વાત તો ખરી પેલા આગળ ઓજી નિમેશ યાર મારે ચોટી જાય થોડોક ટાઈમ હાલે એટલે બધું નહીં ભાઈ. અત્યારે થોડીક ઊંઘમાં છું એટલે આજે થોડીક વાર મજા આવશે. જો આ ભાઈ ને ચૈત્રી ભાઈ હું બોલવાનું ચાલુ કરીશ ને તો મારે નોન સ્ટોપ આવશે ને તો તમે બંધ થઈ જશો એટલે રેવા દો. પટેલ નિમલો તો આવશે હમણાં ઉપર. આ બધા કયા ખબર છે આમાં આ ફોન માં દૂર બેઠા બેઠા ગાડી બોલીએ કહી દે એમને ક્લિયર કર પેલા. આમ હોય ઘરમાં ગારું લખે ધાબળો ઓઢો હોય કાનમાં પૂંગડા ભરાવ્યા હોય અને આમ લખતો હોય. આપણે નેક્સ્ટ લાઈવ માં એડ થાય અત્યારે પોસ્ટપોન રાખીએ ભાઈ. ના એમ નો હાલે નિમલા. હું અત્યારે એમ જ છું ભાઈ. એમ જ એટલે આપણે તો કહીએ જ છીએ તમારે આવો લોકેશન
ચોખ્ખું દેખાય ત્યારે જ નહીં ગાળો ના કર્યું. બોલો લા. અને મારે બૈરું જોવા ગાળ ના બોલો. અલા મિત્યા તને કીધું તો ખરી ધાબળો ઓઢો હોય 150 રૂપિયા આવડે એન્ટ્રી ભરાવી હોય તો બોલાય તો ખરે ને નેનલા મોઢું નો દેખાડતો. આ ટ્રેનમાં બહાર નીકળો છો 3000 વાળા છે ભાઈ. ગોસ્વામી કેમ નીકળી ગયો? વાઘાણે બી લેફ્ટ આબરી કાઢી નાખી ભાઈ. તારી વાત અલગ છે નિમડા. તું ગાળો નથી લગતો સમજો. તું સારી રીતના વાત કરે. બીજા જેવું કરતા હોય એની વાત કરો. છે આપણા વાળા કોઈ હાલો શિવમભાઈ પાટીદાર આવી જાઓ. મજા આવી અપલોડ કરી દી ભાઈ. રામ રામ. રામ રામ જય માતાજી. બોલો બોલો જય માતાજી. શું બોલો કરો? બોલો. અત્યારે શું કરતા હોય આપણે? કયું આજે? એવું બધું આમાં આખું ખુલ્લે એમ ન બોલાય પછી બૈરું ખી જાય. હા હા ઈ પાછો વાંધો. મદીરા મદીરા હા તમે તો ઊંચામાં હાલવાનું છે. હે ઊંચામાં તો એટલે ગારું નો બોલાય ને કે ગારું બોલો માયલા. ગારું બોલવા લાઈવ ચાલુ થયેલા. હોસ્ટેલમાં લાગે છે. હા જો આ બધા બાકા જીકી બોલાવે છે. બરાબર બધાય ફોનમાં હે. બધાય ફોનમાં છે. બે રેડી છે મારા જેવા. માલ ભઈકો નહીં ઓલમો. ઇન્ડિયામાં આવી ગઈ ઓલમી અરે ફૂલ શિયાળો હાલે. કેટલી ડિગ્રી છે તમારે? અમારે અત્યારે એટલે કેટલા ડિગ્રી જો તો તાપમાન તાપમાન કેટલી ડિગ્રી જો તો મારા ઓલા મોબાઈલમાં હુઈ જા રિક્વેસ્ટ નાખ દી બાકી આવું ફ્રી હોય તો. 18 ડિગ્રી છે. અમારે છે અત્યારે માઇનસમાં. હું લોકડાઉન વખત નો જોઉં હો બધા વિડીયો. અભય જોશી મારા ભાઈ 4 ડિગ્રી છે પણ ફીલ લાઈક -2 છે. ઓહો ફીલ લાઈક કેટલું છે ને એ જોવાનું. પાર્ટી ચાલે છે કે શું? ના બાપા ના કરે એવું એટલે કરાય એડ થા. એવું કરાય ગંધારું નો જ કરાય. ના ના હા કેમેરો બંધ કરી દીધો. એટલે બંધ થઈ ગયો કેમેરો? હા ભૂલથી થઈ ગયો છે. હા 2020 નો વિડીયો જોવો હો તમારા. ફીલ લાઈક -99 કેનેડામાં. તો પછી તો કેનેડામાં તો બધું હોય ને. ઓકે બ્રો. સેમ છે યસ. એક હા તો લાગી પેક ગયું. ઈ હું નથી ભાઈ? લગાડતા ભાઈ. ઈ ઈ શું હું પેક? પેગ એટલે હમણાં અમદાવાદમાં કઈક 14 કે કઈક હતી. હા જીત મારા ભાઈ કેમ છે? તારા જીવને મારા જીવને સંપૂર્ણ આનંદ 100%. કોઈ જ પ્રોબ્લેમ નથી. આ તો તમે ઘરના છો એટલે તમને કહેવાય 200-300 કરોડ હોય તો દિયો. બરોબર. થોડા કાલી બાજુ મોકલાવજો 50 કરોડ. કારણ કે જો મારી પાસે 100 કરોડ છે બરાબર. હા કોઈ મારી પાસે માગે તો મારો હા નિયમ છે કે હું 100 કરોડ થી ઓછા આપતો નથી. હા બરોબર. અને 100 કરોડ આપી દઉં હા તો હું ગરીબ થઈ જાઉં. સાચું હોય. આપણે ગરીબ થાય એવું કરાય નહીં.
છોકરો કેટલા તો ઓછા વાગ્યા? પપ્પાએ ના પડી આપવાની, હા અને આપી દો તો હું ગરીબ થઈ જાઉં. સાચું હોય ઈ તમારી વાત. તમારે કેટલા વાગ્યા? 8:45, 7:49 તો. તો અહીંયા તમે ક્યાં રહેતા ઇન્ડિયામાં? ઇન્ડિયામાં બહુ બધી જગ્યાએ રહ્યો હું. એમને મૂળ વતન તો હોય છે ને ગામ. જન્મ રાજકોટ, પપ્પા દીવના. એવું હા. લંડન કેટલા ટાઈમ થી? 9મું વર્ષ છે. હા 17 પ્રો જોઈએ. તો લઈ જાઓ. ના ભાઈ, મેં લીધો જ નથી 17. જો કોઈ લખ્યું રાજકોટ ગાંધીગ્રામ, ભાઈ હું ગાંધીગ્રામમાં નહોતો રહેતો. હું ગાંધીગ્રામની સામેની સાઈડમાં રહેતો હતો. ઓસ્કાર રેસિડેન્સી બ્લોક નંબર 2 નો ઘર ઉપર દાદાજી લખ્યું હતું. જઈને જોયા આવું હજી હશે. બધા ગોતવા જાય હો કાલ. તો હું થોડી અહીંયા આવીશ. અરે એમ નહીં, જોવા જાય જીતભાઈ નું ઘર જોવા જવું. બાંગ્લાદેશ ની સ્ટોરી સાંભળો એમ કે મારે લેવો 17 પ્રો કેમ થશે? તો નિમલા, હું તને મોબાઈલ ની દુકાન પર લાગુ. મેં લીધો જ નથી. રિવ્યુ એટલા 17 ના ખરાબ હતા ને એટલે 16 જ રાખ્યો. તમારી પાસે કયો 16? 16. હા એમ તો ફોન તો ઘણા પડ્યા. આ 11 પડ્યો, હા OnePlus પડ્યો, હા ફોલ્ડ પડ્યો, હા ટેબ પડ્યું. તો ઓફિસ કઈ જવાનું? ઓફિસ છે કઈ જવાનું? શેની ઓફિસ? તો તમે કઈ કરતા નથી? તમારું ખુદ નું હોય તો ખુદ નું. 16 પ્રો લેવાય ભાઈ. મને 17 માં અડધાના કલર ઉડી ગયા ને અડધાના બધી ધાંધિયા થયા ને એટલે આપણને ભરોસો ઉડી ગયો એના ઉપરથી. મારા વાઈફ ને શોખ છે 17 નો, એને લઈ દેવાનું છે આવે એટલે. ડાયરેક્ટ 17 કેસરી ઓરેન્જ કલર નો. ભગવો આપડે નથી લેવો ભાઈ. ભગવાન એ જ લેવો. 17 બધા હું કામ લે ખબર? બતાવે કે મારી પાસે 17 છે, બાકી હા ખબર ન પડે. રોલા છોટા કરવા લે. બાકી નોર્મલ જ હોય ને, જે ઈ જ હોય. હા કાળો ઓલો બ્લુ નીકળ્યો છે તો બ્લુ માં દેખાય ને કયું મોડેલ છે. સિલ્વર અમુક ને લેવો ન હોય હા એટલે ભગવો લે એટલે હું આમ દેખાય કે આ 17 એમ છે. ખબર પડે ને કે 17 છે. બીજું કાંઈ નથી એનું. હોય લુખી બાકસ. એ HDFC નો હપ્તે જ લીધો હોય ને. હપ્તે લીધો હોય 6 મહિના વાપરીને લઈ જાય ઓલા. ઇન્ડિયામાં 100% માંથી 70% પબ્લિક છે ને હપ્તે ફોન લે. એમને ઓલો કોણ, ઓલું નામ ભૂલી ગયો હું. તમે ફોન કર્યો તો મોરબી વાળો. મેગલો. હા મેઘરાજ. ના ભાઈ રોકડે લેવો છે. નિમલા હા હું લીંબુનો રસ આવું હમણાં ખમ. હોઠે કઈ ચોઈટું એમ કીએ, કોમેન્ટ કરે. સિંહ ખાવાનું ખાય ને તો પછી સાફ થોડો કરવા જોઈએ, એવું જ રહ્યું. જીત મેં કપડાનું કર્યું છે, પ્લીઝ ખાલી મારી એડ કરી દો ને. ઘરેથી જ કરું છું. બોલો આપણે ક્યાં પેડ પ્રમોશન કરી છે? મારેથી તમને કઈક હેલ્પ થતી હોય તો કરી દો. સાચું હોય, આપણે આશીર્વાદ જેડા ભગવાન. મેં કોઈ દી પેઇડ પ્રમોશન કર્યા જ નથી. જેટલાના ગયા ને જાણીતાના અને કઈ હેલ્પ કરવા માટે
ફ્રી ઓફ કોસ્ટ. હા કોઈ દિવસ આપણે 1 રૂપિયો લીધો નથી કોઈની પાસે. અરે હું તો આઈડિયા નો બનાવતા. ઓકે. મને પ્રોબ્લેમ નથી, તને થાય. હા હા બરોબર બરોબર. ખાલી કોને આમાં ડીએમ કરો એવી રીતના કોઈ નહીં કરે. તમે ત્યાં શું બિઝનેસ કરો છો એ નો કહેવાય. જે કોઈ નથી કરતું ઈ. યુટ્યુબમાં બધા કપડા શેર કરું. પોસિબલ હોય તો તમે એડ છે ને બતાવી દો આમાં બધાને. મોઢું ન બરોબર. બતાવતા કપડા બતાવી દો એ કે આ કપડા છે આપણી પાસે અને તમારું લોકેશન બોલી દો. ઓકે આવી તારી ગયું. અટક શું છે? પાટીદાર છે ને? મારી પાસે પાટીદાર છે, બોલ. ક્યાં? હા મુખવાસ. મને આ બહુ ભાવે અળસી. હા અળસી, હા ઈ હાચી અળસી. બ્રો ટી શર્ટમાં શું લખ્યું છે? બ્રો આ બ્રાન્ડ છે પણ આ ઘરમાં પહેરવું એટલે કાઢી નાખ્યું છે કારણ કે આ લખેલું છે ને એ આછું થઈ ગયું છે. વેલેન્ટિનો છે. સર્ચ કરી લેજે ગૂગલમાં બ્રો, વેલેન્ટિનો. તો અહીંયા રજનીગંધા આરએમડી ને બધું મળે. હું શું ભાવ ખાતો હાલતો નથી હોય છે? પણ ભાઈ બંધ સારો રાખું. એમને શું ભાવ હાલતો હોય છે? લાગે તાર નસીબ છે, જોઈ લે. આલે વિમલ. હા તુલસી, હા ઈ સાદો માવો કે કાચી પાતરી? વગડ્યો વગડ્યો. હું તમારું વગડીયો, ખાતો હા આ ભાઈ બંધ દુષ્કર કોક આવે ને હા. હું નથી ખાતો. હાલે બીજા પાટીદાર આવ્યા. કિયા. હા ધાણાદાર. તમારા વાઈફ નું હું ટી શર્ટ ને પ્લાઝો મોકલી દઉં કુરિયરમાં તો આ પછી એડ કરી દેતો. મારા વાઈફ ની હું કોઈ એ બાબતે પ્રમોશન બાબતે જવાબદારી ન લઉં. મારા કઝિન ભાઈને કહી દીધું હું પૈસા વગર નહીં કરું પણ પૂછી લેજો, વાંધો નહીં. હું કહી દઈશ કે કરી દે. પૂછી લે હાલો. તો શું હાલે નવીનમાં કઈ જાણવા જેવું? કશું નહીં જાણો છો. મેં તમને એવું કીધું તમે એડ થઈ શકતો હોય તો એડ થઈ જાઓ અને મોઢું ના બતાવતા તમને પ્રોબ્લેમ હોય તો ખાલી કપડા બતાવી દો કે આપણે આ વેચીએ છીએ અને એડ્રેસ કહી દો. કોક મોરબી નું આવ્યું વળી પછી હું મોરબી થી જ છું ભાઈ. સરસ. વધારે તો તમને ભાઈ. ભાઈ હું લંડનમાં રહું છું. ભનોડી છે ને એ યુએસએ માં રહે છે. એમબીબીએસ કરે હો, તમારે કઈ બીમારી હોય તો કેજો ઈલાજ કરી દેશે. હજી તો કરે એનું છે ભાઈ, બગડી જાય અત્યારે તો. આ રેડી તો કરી દે. ઘરેથી હા નવો બિઝનેસ ચાલુ કર્યો છે. નો પ્રોબ્લેમ. તમારે એડ થવું હોય હું તમને એડ કરી દઉં. ભાઈ પોરબંદર આવો કોક દિવસ. હાલો ગાડી નીકાળો.
અત્યારે જ જવું? જઈ આવી ભાઈ, ઈચ્છા પૂરી થઈ જાય. હાલીને જઈ આવી હું તો કહું. ડિસેમ્બરમાં આવવાનું છે. હમ મારી યાર ઠંડી લાગવા માંડી. જીજે 36 જીજે બરાબર. છત્રી હવે જીજે છત્રી ને માંડ્યા હોવા. ભાઈ આમાં બધા લોકેશન નું લખવા માંડો. જય માતાજી ભાઈ. કઈ નઈ, હાલ મિત્રો મળીએ મારા ભાઈ. કાંઈ વાંધો નહીં, ભલે હાલો. હા, લેસ સવીર લેસ્ટર ક્યારે આવું ભાઈ? લેસ્ટર તો અમારે હોય જ આવવા જવાનું. જામ ખંભાળિયા આવેલ છો? ના. જય માતાજી. લવ યુ. આઈ એમ ફ્રોમ યુરોપ. ફ્રોમ વેર બ્રો? વુમન ક્લોથ્સ નામ ઇન્સ્ટામાં. ભાઈ આમનું પેજ જોઈ આવજો, વુમન ક્લોથ્સ. ભાઈ સુરત ક્યારે આવું છે? કીધું તો કરી દેવું. ડિસેમ્બર. કેટલા વાગ્યા? 8 વાગ્યા એક્ઝેક્ટ. જય માતાજી. વુમન ક્લોથ સર્ચ કરી લેજો ને ભાઈ, આ બેનનો આઈડી. જય ભીમ બોલવા જોયા મને, કાંઈ બોલવા જો નથી આવતું. કેબની જરૂર હોય તો કેજો. લંડનમાં ભાઈ, જર્મની આવો. હાલો જર્મની વાળા ભાઈ વાત કરી લઈએ. જય ગિરનારી. સીતારામ. ગવર્નર રોસ્ટ કર્યો અને મને મજા ના આવી યાર. મેં રોસ્ટ નથી કર્યું, મારો ભાઈબંધ જ છે યાર. મુંબઈ ટુ સુરત કેબ. કહીશ. ભાઈ ભવ્યભાઈ ને કરજો. જીતભાઈ સુતી છે, સોરી. ઓકે, આવી જાવ. હાલો ગોવિલભાઈ. સિગરેટ નહીં પીધી હવે, ઓછી કરી છે, વધી ગઈ છે. હેલો ભાઈ. અજવાળું તો કરો. ટુમોરો આવો હેલો. ને લેસ્ટર. નક્કી ન હોય ભાઈ, તમારા ચકેડા ભરે મિત્ર. હેલો. ચકેડા ફરે. અવાજ નથી આવતો તમારો. ભાઈ ને ચકેડા ફરે છે. પાછા આવો. ચકેડા ફરે ભાઈ તમારા. તમે ડીએમ ચેક નહીં કરતા? જોઈ લો વીરા, લે ને. હાલ કર, અત્યારે જ જોઈ લો. આ બધા ઇન્ફ્લુએન્સર જ છે ને, પૈસા લેવા વાળા. હું પૈસા નથી લેતો કોઈ દિવસ. દેવ ગોસ્વામી, વિરમભાઈ બારી, પંકજ ચોપડા. વાહ, જોઈ લીધો. હેલો બ્રો, એવું એવું. ઓકે, તો ત્યારે યાદ રહી તો મેસેજ કરજો તો આપણે મળશું બ્રધર. આપણે ખુલ્લે એમ તમ તારે બધી પોસ્ટો મૂકશું, ડોન્ટ વરી. મિત લોયલ કર ભાઈ, અત્યારે જ મેસેજ જોઈ લો.
મારું તો નામ લ્યો શિવમ પાટીદાર. આટલી વાર તારી હારે વાત તો કરી ગાંડા. હર હર મહાદેવ. ભવ્ય પટેલ. હાય. ઓકે, વાંચી લીધું. પંકજ જે લખવું એ બધું લખી જ નાખ મારો ભાઈ. કિંગ ઓફ મરાઠા. વિરમભાઈ રબારી મજામાં મજામાં મારા ભાઈ. હવે આમાં તો મેસેજ કરી દો મિતભાઈ જે લખવું હોય. સલીમ સલીમ હાય. બરાબર. મેસેજ મેં વાંચી લીધો બ્રો, પણ તમે કામ તો લખો કે તમારે શું કામ છે. હા હેલો કરવા માટે એક્સેપ્ટ કરવાનો ટાઈમ નથી મારી પાસે બ્રો. હું કામથી જ મેસેજ રીડ કરું છું. જોઈ લીધો મેં ભાઈ. મેસેજ રિક્વેસ્ટ કેટલી પડી છે? બહુ બધી બ્રો. સિદ્ધિ રવલો ઓલ ગુજરાત કેપ્ચર હોય. ઓકે. બ્લોક લિસ્ટ બહુ લાંબુ છે માન. હે બ્રો રાજા મેલડી કાનો. બરાબર. અમિતભાઈ રાહુ છે ને એ આપણા ગામના છે. રેખા તમે જ્યાં મોકલાયું છે ને તો ભાઈ વિડીયો જોઈ લે. તમે આજે મોકલાવી છે ને લિંક, એ લિંક હું અહીંયા પિન કરીશ ને તો એની પર ક્લિક કોઈ નહીં કરી શકે. બ્રો હાલચાલ પૂછો ને મારી પાસે કોઈ ટાઈમ નથી. ડીએમ ચેક કરી લીધો ભાઈ. ખાલી રિક્વેસ્ટ એક્સેપ્ટ નથી કરી. જે કામથી મેસેજ કરશે ના હું જોઈ લઈશ પછી. બટ ટાઈમ મળે તો જોઈ લેજો ભાઈ. જોઈ લઈશ પણ નોટ ઇન્ટરેસ્ટેડ આ કામ. બીજું કામ આપીશ. રિપ્લાય શું કરું? તમે નંબર મોકલાવ્યો છે અને તમે એવું લખ્યું છે, ફોટો મૂકી દઈશ. ડોન્ટ વરી. બસ ખુશ. બીજું કામ છે આપણી પાસે. લાઈવમાં નોટ કરું. આસમાं ચૂમેંગે ઉડે દિલ બેફિક્રે. ડીએમ જોઈ લઈએ. ચાલો દાદા બિસ્ટોલ પીવો લે. આ બિસ્ટોલ નથી. ફોન કરીશ. હું એક મંથ ભેગો રહો એટલા ફોલોવર વધોલા. કામ તો બહુ છે ભાઈ. Others, where are you from? Bro, you can find out in my bio though. From London though. મારા મેસેજ જોયો ભાઈ. પંકજ તારું કામ છે. ઇન્ડિયા બેન્ડ છે. આ વેબ છે ને એ ઇન્ડિયામાં બેન્ડ છે. મારી પાસે છે અલગ અલગ ફ્લેવર. હમણાં લાઈવ બતાવીને કરીશ રિપ્લાય. જો કે બંધ જ કરું છું. ફ્રેશ અપ થાય છે હવે. હા મૂકી દઈશ. આ બેન મોકલાવી હતી. ચાલો હવે ધંધો કરી લઈએ નવા મિત્રો સાથે. હમણાં જ કરી દઈશ એટલે ભૂલાય નહીં.
આ છે પાઇનેપલ આઈસ છે અને આ છે પિંક લેમનેડ છે. ચાલો મળીએ.